નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની YouTube ચેનલ જ્ઞાન એજ્યુકેશનમાં। તો મિત્રો આજે આપણે શીખવાના છે ધોરણ 6 જે દિવાળી ગૃહ કાર્યની બુક છે તેમાં જે અંગ્રેજી વિષય છે તેના સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે। તો મિત્રો જે અલંકાર પબ્લિકેશન દ્વારા લેવાયેલ જે દિવાળી ગૃહ કાર્યની બુક છે તેનું। તો મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે તેનો પહેલો પ્રશ્ન જોઈએ। નીચે આપેલા શબ્દોનો ગુજરાતી અર્થ જણાવો। પહેલું છે નાઇસ એટલે કે સરસ, કુક બીજું છે કુક તો રસોઈ, ત્રીજું ડિનર તો કે રાત્રિ ભોજન, ચોથું ઇમ્પોર્ટન્ટ તો કે જરૂરી મહત્વનું આમ, પાંચમું ડિકોરેટ તો કે સજાવવું, છઠ્ઠું કોકોનટ તો કે નાળિયેર, સાતમું સ્ટ્રીપ તો કે પટ્ટા, આઠમું વેજીટેબલ એટલે કે શાકભાજી, ત્યાર પછી નવમું કરી લીવ્સ એટલે કે મીઠો લીમડો, દસમું વર્સ્ટ એટલે કે નકામું, 11મું શ્યોર ચોક્કસ, 12મું છે હરી ઉતાવળ, 13મું છે એબ્સેન્ટ એટલે કે ગેરહાજર, 14મું છે ટુમોરો એટલે કે આવતીકાલે, 15મું છે સ્વીટ તો કે મીઠા વહાલા, 16મું છે બ્લેન્કેટ એટલે કે ધાબળો। પ્રશ્ન નંબર 2 ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો। પેલું છે આપણે એક્ઝામ્પલ આપેલું છે કે લોંગ તો શું કરવાનું લોંગર, ત્યાર પછી આપણે જોઈએ તો સ્મોલ હોય તો આપણે લખવાનું સ્મોલર, ફાસ્ટ હોય તો ફાસ્ટર, ચીપ હોય તો ચીપ્ટર, હાઈ હોય તો હાયર, લો લોઅર, બિગ બિગર। ત્યાર પછી સાતમું છે હોગ તો હોગર, આઠમું છે કોલ્ડ તો કોલ્ડર। એક્ઝામ્પલ છે મંથ તો મંથલી, તો પેલું લવ લવલી, બીજું પર્સનલ પર્સનલી, ત્રીજું કિંગ કિંગલી, ચોથું ટાઈટ ટાઈટલી, પાંચમું સ્લો સ્લોવલી, છઠ્ઠું ફૂલ ફ્લોવલી, સાતમું છે ફર્સ્ટ ફર્સ્ટલી, આઠમું સ્મૂથ સ્મૂથલી। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 નીચેના સમયને ઘડિયાળના દર્શાવવા તથા અંગ્રેજી શબ્દોમાં લખવાના છે। પેલું છે 12 માં 10 મિનિટની બાકી હોય ત્યારે, તો મિત્રો તો આપણે લખી શકીએ કે 11 અને જે 50 એટલે કે 11 અને 2 કાંટા પણ 11 ની આજ 11 ને 10 ની બુક છે। બીજું 5:30, બીજું છે 5:30 વાગ્યા હોય તો કે જો 5 ની આ નાનો કાંટો અને 6 ની આ આપણો રહેશે મોટો કાંટો રહેશે એટલે કે 5:30। ત્રીજું છે 4 વાગ્યા ને 5 મિનિટ તો કે 4 વાગ્યા ની આ નાનો કાંટો અને 5 મિનિટ એટલે કે 1 ની આ મોટો કાંટો આપણો આવશે। ત્યાર પછી 4 વાગ્યા ને 32 મિનિટ તો મિત્રો નાનો કાંટો આપણે 4 ની આ રહેશે અને મોટો કાંટો છે 6 ની બે ટપકા જે પોઈન્ટ હોય છે તેના બાદ તેનો આવશે એટલે કે 4 છે અને 32। પાંચમું છે 11:15 તો કે 12 ની આ તે નાનો કાંટો રહેશે અને 9 ની આ મોટો કાંટો રહેશે એટલે કે 11 અને 42 આપણે તેને લખી શકીએ। 2:15 તો કે જે 2 અને 15 હોય તેને આપણે 2:15 તરીકે ઓળખીએ છીએ, નાનો કાંટો 2 ની આ અને મોટો કાંટો 3 ની આ। 2 વાગ્યા અને 20 મિનિટ તો મિત્રો જે નાનો કાંટો છે તે 2 ની આ રહેશે અને મોટો કાંટો છે તે 4 ની આ રહેશે એટલે કે 2 અને 20 આપણી મિનિટ થઈ જાય। આઠમું 10 વાગ્યા ને 55 મિનિટ તો કે આપણે જોઈએ 10 ની આ નાનો કાંટો, ત્યાર પછી 1 ની આ મોટો કાંટો એટલે કે 10 અને 5। 9 વાગ્યા ને 40 મિનિટ શું 9 વાગ્યા ને 40 મિનિટ
તો મિત્રો 9 ની અહીંયા નાનો કાંટો રહેશે અને જે 8 છે ત્યાં આપણો મોટો કાંટો રહેવાનો છે. ચોથો પ્રશ્ન નંબર 4 ઘડિયાળમાં દર્શાવેલ સમય અંકમાં તથા અંગ્રેજી શબ્દોમાં જણાવવાનો છે. તો કે આપણે 1 અને 50 આપેલી હોય તો આપણે તેને અંગ્રેજીમાં લખવા માટે 50 મિનિટ is past on. બીજું છે 4 અને 30. તો મિત્રો તમે ઘડિયાળમાં જોઈ શકો તો આપણે લખી શકાય 4:30 મિનિટ્સ. ત્રીજું છે 4 અને 45 આપણે અહીં લખવાના છે તો 45 મિનિટ પર આવર, જે કે 45 મિનિટ પર આવર. પાંચમું છે ઘડિયાળમાં દર્શાવેલ સમય મુજબ ગુજરાતી તથા અંગ્રેજી શબ્દોમાં આપણે તેને લખવાના છે. પહેલું જોઈએ તો કે શું આપેલું છે 2:55. તો શું આવશે તો કે આપણે લખી શકીએ કે 5 મિનિટ is past 2. 5 minutes is past 2. બીજું 7 વાગ્યાની તો કે 30 minutes past 7 એમ ત્યારે આપણે લખી શકીએ. 12 વાગ્યા અને 15 મિનિટ હોય તો કે આપણે લખી શકાય 5 minutes past 12. તો કે જે 12 અને 15 મિનિટ થઈ છે તો કે 15 મિનિટ આપણે કહી શકીએ. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 નીચે આપેલા વાક્યોનું ગુજરાતી કરવાનું છે. પહેલું ઇટ ઇઝ a 3:15. 3:30 વાગ્યા છે. બીજું ઇટ ઇઝ a 4:45. 5 વાગ્યા છે. ત્રીજું ઇટ ઇઝ a 5 minutes to 6. એટલે કે 5 થી 6 મિનિટ છે. ચોથું છે ધ લાયન caught the mouse. સિંહે ઉંદરને પકડ્યો છે. પાંચમું we are reading English story books. આપણે અંગ્રેજી વાર્તાના પુસ્તકો વાંચીએ છીએ. છઠ્ઠું છે they played football yesterday. તેઓ ગઈકાલે ફૂટબોલ રમતા હતા. સાતમું the headmaster said to Ronak you are right. મુખ્ય શિક્ષક રોનકને કહ્યું તારી વાત સાચી છે. આઠમું આર યુ પેન્ટેડ યોર હાઉસ લાસ્ટ યર. શું તમે ગયા વર્ષે તમારું ઘર પેન્ટ કર્યું હતું તો કે હા આપણે કહું તો હા કહી શકીએ. પ્રશ્ન નંબર 7 કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ધ ચિલ્ડ્રન્સ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ. તો કે આપણો ઉત્તર આવશે આર ઇન ધ ક્લાસરૂમ. અહીં આપણે લખી શકીએ. તો મિત્રો બીજું જોઈએ ધ યંગ મેન સ્વામ. ખાલી જગ્યા ધ રિવર. તો કે ઓન. ત્રીજું છે ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. તો કે ઓન એટલે કે ઉપર છે. ચોથું છે when does your school start. તો પાંચમું ખાલી જગ્યા છે એમાં which આવશે book do you like. which book do you like એમ આપણો પ્રશ્નાચિહ્ન વાક્ય બનશે. છઠ્ઠું ખાલી જગ્યા did you write in the letter. what do you write in the letter. સાતમું ખાલી જગ્યા was knocking at the door. તો કે who. આઠમું ખાલી જગ્યા સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. હાઉ મેની કે હાઉ મચ. હાઉ મેની એટલે કેટલાક સ્ટુડન્ટ છે જે ક્લાસની અંદર છે. નવમું છે ખાલી જગ્યા વોઝ ધ મેન સિટિંગ. તો કે વુ. વુ એટલે કોણ માણસ બેઠેલો છે. પ્રશ્ન નંબર 8 નીચે આપેલ પરબિડિયા પર તમારા ઘરનું કે મિત્રનું કે સગા સંબંધીના સરનામું લખવાનું છે. હેપી દિવાળી હેપી ન્યુ યર એટલે કે જે આપણી દિવાળી છે તેના આપણે વિશે આપણે લખવાનું છે. તો મિત્રો સૌપ્રથમ ફ્રોમમાં તમારે આપણું પોતાનું જે સરનામું હોય
તે લખવાનું છે. ત્યાર પછી 2 માં જેને આપણે મોકલવાનું રહેશે તેનું સરનામું અને તેની જે પિનકોડ નંબર લખવાના રહેશે. તો હું અત્યારે મારું કહી છું આરુ F203 પુષ્પેશ 2 ઓપો શિવશાસ્ત્ર અશોક એન્ડ વસ્ત્રાય 3824 180 2 સ્વિરાજ એ 205 મેડ હેવ ફ્લેટ NR ગેલેક્સી રોડ 3824 18. અહીં તમે તમારું પોતાનું પણ લખી નાખજો. પ્રશ્ન નંબર 9 ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો મિત્રો ઉદાહરણ મુજબ આપણે પ્રવૃત્તિ અહીં કરવાની રહેશે. તો આપણે લખવાનું 125 હોય તો કે 125. અહીં નીચે લખવાનું 1 2 5 1 2 5 એવી રીતે લખવાનું. જે મિત્રો આંકડા હોય છે તેને અહીં આપણે સિંગલમાં લખવાના. જાણે કે 7 હોય તો 7 લખવાના. ઓકે, પેલું આપણે જોઈએ 746 તો 746 તો કે 7 4 6 એ રીતે આપણે લખવાનું છે. બીજું છે 304 તો કે 304 3 અને 4 કેમ કે શૂન્યનો તો કોઈ લખી શકાય નહીં. ત્રીજું 198 198 તો કે 1 19 9 અને 8. ઓકે, ત્યાર પછી ચોથું 999 તો કે 999 તો કે 999. પ્રશ્ન નંબર 10 નીચે આપેલ શબ્દોનું બહુવચન કરવાના છે મિત્રો. પેલું જોઈએ રૂફ તો કે રૂફ્સ અને રૂસ. રૂફ તો મિત્રો જે આપણો નિયમ છે કે શબ્દને અંતે એફ આવેલો હોય અને એફ ની તરત પહેલા જે આપણે જે કહીએ છીએ કે જે સ્વર આવેલો હોય તો તેનું આપણે વીએસ પ્રત્યે લાગશે. તો અહીં રૂફ્સ પણ હાલે છે અને રૂફ્સ પણ ચાલે. ઓકે, ઓક્સ તો ઓક્સેસ, બસ બસેસ, એપલ એપ્લેસ એપલ્સ, ટેક્સ ટેક્સેસ, સુગર સુગ્રેડ, વાઇફ વાઇફ્સ, ટ્રી ટ્રીઝ, ઇઝ આર, ધીઝ ધીશ, વિશ કલેસીસ, લીફ લીવ્સ, ક્લાસ ક્લાસીસ, મિલ્ક મિલ્ક, વુમેન વુમન, ચાઇલ્ડ ચિલ્ડ્રન, ફ્રૂટ ફ્રૂટ્સ, લેડી લેડીઝ, એપલ એપ્લેસ, ટીચર ટીચરેસ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11 નીચેના ક્રિયાપદના ભૂતકાળના રૂપો લખવાના છે. તો મિત્રો જે આપણા ક્રિયાપદ આપેલા છે જેના ભૂતકૃતનું આપણે ભૂતકાળનું જે રૂપ છે તે આપણે અહીં લખવાનું છે. અહીં આપણે પેલો જોઈએ જે આપણે એક્ઝામ્પલ તરીકે આપેલું છે ઇઝ તો વોઝ, ફેલ ફોલ, આર વેર, શેલ શોલ, ટેલ ટોલ્ડ, પ્લે પ્લેડ. સાતમું છે સ્ટોપ સ્ટોપેડ, આઠમું વર્ડ વર્લ્ડેડ, નવમું ડાન્સ ડાન્સેડ, 10મું બેક બેક્ડ. ત્યાર પછી છે 11મું ગો વેન્ટ, 12મું ટુડે યસ્ટરડે, 13મું પુટ પુટ, 14મું બ્રાઇટ વ્રોટ, 15મું બાય બોટ 16 હેલ્પ હેલ્પ્ડ, 17 વાઇપ વાઇપ્ડ, 18 ફ્લાય ફ્લો, 19 કેરી કેરીડ, 20મું બાઇક જે આપણો બેગ છે તો બેગ્ડ. અહીં ડબલ વખત જે પ્રિન્ટ મિસ્ટેકને કારણે જે દિવાળી ગૃહ બુકના પ્રણેતાએ અહીં ભૂલ રાખેલી છે મિત્રો. ઓકે, તો મિત્રો આપણે જોઈએ 12મો પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. પહેલું લાફ તો કે ક્રાય, કોલ્ડ હોટ, યંગ ઓલ્ડ, કોમ ગો, કેસી હાર્ડ, ક્લીન ડર્ટી, ઈસ્ટ વેસ્ટ,
ગુડ, બેડ, રીચ, પુઅર, સ્મોલ, બિગ. આ સાથે જ મિત્રો જે આપણે છે દિવાળી ગૃહકાર્યની બુક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈ લીધું. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલમાં બન્યા રહેજો. બાય બાય.